ગાઈસ વોટ્સઅપ તો આ મારો પહેલો વ્લોગ છે અને કંઈક નવું ટ્રાય કરી રહી છું હું वाव सनलाइट मस्त आवे છે काफ़ी दिनों के बाद सन आज इधर दर्शन दिया है सन ने तो आम तो હું થોડી ઇન્ટ્રોવર્ટ ટાઈપ છું બટ મને એવું થયું કે ચલો નવી કન્ટ્રીમાં આવ્યા છે તો લેટ્સ એક્સપ્લોર અને થોડું કંઈક નવું ટ્રાય કરવાની ઈચ્છા થઈ અને થોડો બેકગ્રાઉન્ડમાં નોઇસ આવશે કારણ કે મારી પાસે માઇક બાઇક છે નહીં આ તો હું અત્યારે મારી પાસે કોઈ કામ નથી તો જસ્ટ વ્લોગિંગ કરું છું અને થોડી ઇન્ફોર્મેશન આપું છું યુકેની બારેમાં કે અહીંયાની લાઈફ કેવી હોય છે તો લેટ્સ સી જોઈએ આગળ શું થાય છે તો મને 20 દિવસ થયા છે અહીંયા આવીને એટલે શું કહેવાય કે મારું એક્ટિવા બહુ મિસ થાય છે કારણ કે અહીંયા તમારે જ્યાં બી જવું હોય ત્યાં તમારે આઈધર ચાલતું જવું પડે યા તમે બસ લઈ શકો યા તો પછી તમારે પોતાની કાર ચલાવવી પડે હવે કાર કે એક્ટિવા કે કંઈ બી ચલાવવું હોય તો તમારે પહેલાં અહીંયા એક્ઝામ પાસ કરવી પડે અહીંયા બધા જનરલી સુપર માર્કેટ જ હોય છે કોસ્કો ટેસ્કો નામ તો સાંભળ્યું હશે મોરિસન આઝદા એવું કરીને હોય શોપ પણ બધામાં કમ્પેર કરીને તમારે જોવું પડે કે બધા સ્ટોરમાં તમારે ફરવું પડે અને પછી જોવું પડે કે આ તમને ચીપેસ્ટ પ્રાઇસમાં કઈ વસ્તુ મળે છે ઇટ જસ્ટ લાઈક અ ડીમાર્ટ આપણે ડીમાર્ટમાં સૌથી ચીપેસ્ટ વસ્તુ હોય બિગ બજાર છે કે એ બધું છે પણ અહીંયા થોડું રિસર્ચ કરવું પડે જોવું પડે તમારે ઓનલાઈન ચેક કરવું પડે કે ક્યાંથી ચીપેસ્ટ પ્રાઇસમાં મળે છે તો ત્યાંથી તમે શોપિંગ કરી શકો છો આજે હું થોડું મારા ઘરેથી નીકળી છું અને વોકિંગ કરતાં થોડી દૂર આવી છું અહીંયાનું ટાઉન કહેવાય જેમાં આપણે ઇન્ડિયામાં કેવું હોય કે ભાઈ 7:30 થાય કે 8 વાગે થાય તો બધા જોબ થોડું બેસે નહીં કરે ના અહીંયા એવું નથી હોતું અહીંયા 5:30નો ટાઈમ હોય એટલે 5:30ના બધા એમનું કામ છોડી અને ઘરે જતા રહે તો આજે હું થોડી દૂર આવી છું ને તો મેં કીધું કે ચલો અહીંયાના સુપર માર્કેટ એક્સપ્લોર કરીએ તો હું તમને સુપર માર્કેટ બતાવું કે અહીંયાના સુપર માર્કેટ કેવા હોય લેટ્સ ગો આપણે સુપર માર્કેટ બતાવવાનું છે ને અહીંયાના સુપર માર્કેટ કેવા હોય છે ગાઈસ સો ધીસ ઇઝ મોરિસન અહીંયા તમારે ટ્રોલી લેવી પડે જાતે અહીંયા તમારે £1 નાખવું પડે તો જ આ બહાર નીકળે તાકી લોકો બેઝિક મેનર્સમાં થોડું મૂકી દે ટ્રોલી ધીસ ઇઝ સુપર માર્કેટ જ્યાં તમને બધું મળી જાય બોટલ્સ અગેન્સ બોટલ્સ ગુજરાતીઓને ચોકલેટ્સ જ્યુસ ચીઝના અલગ અલગ section છે I don't know but there are lots of cheese here આખું અલગ સેક્શન છે બધી ટાઈપના તમને ચીઝ અહીંયા અવેલેબલ મળી જાય શું મળ્યું સમોસા છે સ્પ્રિંગ રોલ છે બધા ચિકન અને બધા સમોસા છે વેજીટેબલ સમોસા પણ છે સો આ રીતે બેકરીની આઈટમ છે અગેન ચિકન લોકોને લાગતું હશે કે આ સમોસા જોઈને કેમ ગાળી થઈ જાય બટ હું સમોસાની બહુ મોટી ફેન છું અને સમોસા આટલા બધા દિવસ પછી જોઈને મને બહુ ખુશી થઈ તો મેં સમોસા લઈ પણ લીધા બેકરીની આઈટમ છે ક્રોસો આવા અલગ અલગ ટાઈપના બ્રેડ્સ અવેલેબલ હોય છે અહીંયા જે લોકો જાતે જ બેક કરે અને ફ્રેશ બનાવે અહીંયા બધી ફ્રોઝન વસ્તુ પણ મળી જાય મોસ્ટ ઓફ ચિકન જ હોય છે બધું એન્ડ આઈ એમ પ્યોર વેજીટેરિયન તો ક્યારેક ક્યારેક દુઃખ થાય ક્યારેક નહીં પણ મોસ્ટ ઓફ ઇન્ડિયાની યાદ આવે કે યાર સ્ટ્રીટ ફૂડ વધારે યાદ આવે અહીંયા છે ને પીઝા પણ અવેલેબલ હોય છે બટ હું પ્રિફર કરું કે મને માર્ગરીટા જ લઉં કારણ કે એમાં ઓનલી ચીઝ અને સોસ જ આવે તો એ આપણે ખાઈ શકીએ યા ગાર્લિક બ્રેડ પણ હોય છે અહીંયા તો મોસ્ટ ઓફ હું ખાવાનું બહુ મિસ કરું છું ઇન્ડિયાનું
ત્યાં વડાપાઉં, સમોસા, સવારે ઉઠો એટલે કેટલું બધું તમારી પાસે, તમે એક્ટિવા લઈને નીકળો એટલે કેટલું બધું અવેલેબલ હોય. અહીંયા ઉઠો એટલે સીધા સુપરમાર્કેટ. ઓકે, એકતા કપૂર ઓવર એક્ટિંગ થઈ ગઈ નહીં થોડી. હા, બટ મમ્મીના હાથનું ખાવાનું બહુ મિસ કરું છું. અને મારા સાસુ મોમના હાથની જે ભાખરી બનાવીને આપતા હતા સવારે, ગરમ ગરમ ભાખરીને ચાય બહુ મિસ કરું છું. તમે મારી પાછળ જોઈ રહ્યો છો, બધું શાંત થઈ ગયું છે. ઓલમોસ્ટ બધી શોપ બંધ થઈ ગઈ છે, કેમ કે અહીં 6 વાગી ગયા છે, એટલે બધું પોતપોતાના ઘરે જતા રહે. દે હેવ પર્સનલ લાઈફ ગાઈસ. કોસ્ટા બંધ થઈ ગયો. અહીંયા છે ને આવી રીતે બધું બંધ થઈ જાય. અત્યારના 6 o'clock થયા છે. ઓલમોસ્ટ બધી શોપ બંધ થઈ ગઈ છે. કોસ્ટા જેવું કોસ્ટા કેફે બી બંધ થઈ ગયું છે ગાઈસ.